સંત અને સદગુરુ એનો પ્રસાદ ન લઈએ તો કોનો લઈએ? રાજગાદી ને જોગ ગાદી બે ભેડી જ છે. રાજગાદી એ છે અને જોગ ગાદી છે. આવો સુમેળ તો ક્યાંક સંધાય કે રાજગાદી નો પુરુષ જોગ ગાદીમાં જઈને ઉભો રહે. જોગ ગાદી વાળો પુરુષ ક્યારેક કોઈક વખત રાજગાદીને શીખ દેવા ઉભો રહે. શીખ લેવા નહીં, શીખ દેવા. ગુરુ આવે ક્યારેક શિષ્યને સમજણ આપવા કે આ રસ્તો આપણો નથી, આ રસ્તો આપણો છે. રામાનંદ બાપા સાસતિયા ઉપર હાથ મૂકે, થોડા તેના મસ્તક ઉપર હાથ મૂકે અને વચન આપે, સાસતિયાજી આ તોડા દેનો અધિકારી આવે ત્યારે એમને સોંપી દેજો. અને એ વચન હૃદયમાં રાખે. આવા સત્પુરુષોના જેની માથે પંજા પડ્યા છે એટલે ઈ પંજા જેને પ્રમાણિત કર્યા છે, પ્રમાણિત કર્યા છે. આગળ પાછળ નહીં, નહીં જાડેજા, નહીં નહીં એટલી ઉતાવળ ન કરો, નહીં તોડા દે નહીં એટલી ઉતાવળ ન કરો. અને બે જોડે સજોડે સૌરા મંડપમાં સાબિત થયા. એના આંગણે, એની ભૂમિમાં, એના અંજવાળે, એના વચનોમાં આ કળજુગના વર્તમાન આ હાલની કલિયુગની યંત્રની ગતિમાં આપણે સ્થિરતા લઈને બેસવા આવ્યા છે. બહાર ન બેસાય તો કઈ વાંધો નહીં, અંદર નાભીમાં બેસી જવાય, હૃદયમાં બેસી જવાય, એના ચરણોમાં બેસી જવાય. આવી રીતે અનંગપાલ મહારાજજી પોતાના ભાણેજ પૃથ્વીરાજને ગાદી સોંપી ધર્મ યાત્રામાં ગયા છે. એક વર્ષ ધર્મ પ્રવાસ કરી ભાણેજની પરીક્ષા કરી આવ્યા છે. દિલ્હીના દરવાજે સમાચાર મોકલ્યા છે કે ભાણેજ મને નગર પ્રવેશ કરાવો, હું યાત્રા પૂરી કરી આવે. પૃથ્વીરાજ એના એવા મિત્રો કુસંગ વાળા હતા કે પૃથ્વીરાજ ખરેખર ખરેખર એવા તેજસ્વી હતા જ, તેજસ્વી હતા, એવા પરાક્રમી હતા, એવી સ્થિરતા વાળા હતા. પણ દાડો મેકણ છે, जिनकी संगतियों पांगड़ी हिन में मालिक नहीं राजी. जज पूछड़ी जाता पाजी यांजी बगड़ी वही, यांजी बगड़ी वही बाजी. संगतियों 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 जिनजी इनमें मालिक नहीं राजी. नबड़ी संगतियों करवानी तो ना पानी से बता संतो. पापी मरजो 50 પણ નુગરો મળજો મામતી, મારા સાહેબ ને દરબાર મળજો કોઈ જતી સતી, પણ નુગરો મળજો મામતી. વાંકને નુગરાનું કામ નથી એમ કહે છે. પાપી ભલે હોય, પાપી ભલે હોય, પાપ તારું પ્રકાશ ભલે હોય, પણ નુગરો મળજો મામતી, સાહેબ ને દરબાર મળજો કોઈ જતી સતી. પૃથ્વીરાજ કુસંગ થી પરવશ થયા છે. નાનાજીને પૃથ્વીરાજનું દુઃખ ન લાગ્યું, દુઃખ પોતાનું લાગ્યું. કહો હું એમ માનતો હતો કે સત્તાને સાચવી, સંપત્તિને વૈભવને પકડી રાખીશ અને સર્જનહાર ભગવાનને પણ ગોતી લઈશ, પણ મારી માન્યતા ખોટી પડી, ખોટી પડી. દિલ્હીના દરવાજેથી જ મહારાજ અનંગપાળ અને મહારાણી વનમાં ચાલ્યા ગયા છે, પરમાત્માની ખોજમાં નીકળી ગયા છે. આ બાજુ અનંગપાળની સાથે સાથે ધીરસિંહજી, રણસિંહજી અને રણસિંહજીના અજમલજી મહારાજ, અને અજમલજી મહારાજને ત્યાં ભગવાન અવતારની લીલા કરવા પધારે છે. અજમલજી મહારાજ કેવા છે એનું જરા દર્શન એક ચોપાઈમાં કરી. महाराज अजमल गुणधार, महाराज अजमल गुणधार, महाराज अजमल गुणधामा, महाराज अजमल गुणधाम. बसो भूप पोखरण गढ़ गामा, बसो भूप
પોકરણ ગઢડામાં શ્રી રામ જય ગુરુ રામ શ્રી રામ જય ગુરુ શ્રી રામ જય ગુરુ શ્રી રામ જય મહારાજા આવા છે ગુણના ધામ તો મહારાણી કેવા છે મહારાણી મિનલ શુભરાની મહારાણી મિનલ શુભરાની મહારાણી મિનલ શુભ મહારાણી મિનલ શુભરાની પુરન પતિવ્રત પરમ સયાની પુરનપતિ રત પરમ સયાની મહારાણી પતિવ્રતા છે હોય જ તો આ બેવની ઉપર એમના ગુરુદેવ કેવા છે એનું વચન કેવું છે એનો વિશ્વાસ કેવો છે ગુરુવર જ્ઞાની અમાની ઉપાસી ગુરુવર જ્ઞાની અમાની ઉપાસી ગુરુવર જ્ઞાની અમાની ગુરુવર જ્ઞાની અમાની ઉપાસી શાસ્ત્ર પુરાણ સકલ અભ્યાસી શાસ્ત્ર પુરાણ સકલ અભ્યાસી શ્રી રામ જય ગુરુ રામ શ્રી રામ જય ગુરુ રામ श्री गुरु है देवन का देवा श्री गुरु है देवन का देवा कीजे चरण कमल की सेवा कीजे चरण कमल की सेवा सत्य स्वरूप सो सर्जनहारा सत्य स्वरूप सो सर्जनहारा सेवक काज करत संभारा सेवक काज करत संभारा ए अपना अपना केम छे अपना अपना हो मजाમાં છે સેવક કાજ કરત સંભારા सेवक काज करत संभारा अपने बना को बीरद जानी अपने बना को बीरद जानी शरणागत मांगू सुध बानी शरणागत मागो शुद्ध बानी अंतर माहे वसो छो आप अंतर माहे वसो छो बिना मोह नाम निर्जा बिना मोहे नाम निजाता गुरुदेव तुम्हारी जय जय हो गुरु राम तुम्हारी जय जय हो गुरुदेव तुम्हारी जय जय हो गुरु राम तुम्हारी जय जय
જય જય હો અવતારી તમારી જય જય અવતારી તમારી જય જય હો ઓને જાધારી તમારી જય જય નિજાધારી તમારી જય જય અજમલજી મહારાજ એ પણ પુત્રેષણાની પીડામાં પીડાય છે. એક દીકરી બા છે, એમનું નામ સગુણાબેન છે. કોઈ પણ ભણવા બેસે તો એ ભણનારા વિદ્યાર્થીની 12 મહિને 6 મહિને પરીક્ષા આવે. એમ અજમલજી મહારાજની પરીક્ષા આવી. પુત્રેષણાની પીડા એને ત્યાં સુધી લઈ ગઈ. ઘોડા પર બેસીને પોકરણના નગર સીમાડાઓ તરફ વહેલા ઘૂમતા ફરતા નગરમાં પ્રવેશ કરે છે. નગરના દ્વારેથી જ્યાં પધારે છે ત્યાં નગરના દ્વારના ઝાડુ મારનારા પતિ પત્ની જાપો વાળવા વાળા અગાઉ એમ કહેતા. ધીમે રહીને સાક્ષરતા આવતી ગઈ. એ આખો સમાજ ઋષિ સમાજ, સફાઈ કામદારની રાજકીય કક્ષામાં એ સમાજો સાથે જોડાઈને જીવંત જીવન પ્રાપ્ત કરી શકે એવા ઝાડુ મારનારા પતિ પત્ની અજમલજી મહારાજ નગરના દરવાજામાં પ્રવેશે એની પહેલા એ બાઈ એના હાથમાં ઝાડુ છે, એ ઝાડુ આડું ધર્યું. એટલે એના ઘરવાળાએ જોઈ લીધું કે કેમ આમ કર્યું હશે. એને પૂછ્યું કેમ ઝાડુ આડું રાખી છે? અરે એ તો આપણા અંદાતા છે. બાઈએ કહ્યું ભલે ને અંદાતા હોય પણ બાંજ્યા છે, સવાર સવારમાં એનું મોં નહીં જોઉં. પતિ પત્ની આવી વાત કરી. મહારાજના કાને કઈક એ વાતનો સેજ ભાગ અથડાણો. રાજભવન જઈ મહારાજે એક અનુચરને મોકલ્યો. આ પતિ પત્ની નીચે ઊભા છે. મહારાજ ઝરૂખામાંથી એને પૂછે છે, આજ તમે મારે અંગે શું વાતો કરતા હતા મને કહો. સાચું બોલશો તો તમે સમાન પાત્ર થઈ જાશો અને જૂઠું બોલશો તો સજાન પાત્ર થશો. કહો શું કહેતા હતા અરસ પરસ? એના પતિએ પોતાની પત્નીને કીધું કે કહી દે હવે જલ્દી, નહીં તો આગળ વાત વધશે તો પરિણામ સારું નહીં આવે. ઝાડુ મારનારી બાઈએ વાતની શરૂઆત કરી. મોટબેન એવી વાત કરે છે, સાંભળો. એ બાઈ ઝાડુ મારનારી બોલી કે મહારાજ અંદાતા અમે તો તમારી રૈયત છે, તમારા ચાકર છે, પણ અમારે કુવે પાણી ભરવા ગઈ હતી ને, કુવે પાણી ભરવા ગઈ હતી તો પંખી બધા વાતો કરતા હતા. એક પંખી બીજા પંખીને પૂછતું હતું કે તું કોને ચબૂતરે ચણ ચણે છે? બીજું પંખી કે હું તો રાજને, અરે હું તો ખેડૂતને ચબૂતરે. વળી પાછું એક પંખી બીજા પંખીને પૂછે તું કોને ચબૂતરે ચણ ચણે છે? એણે કહ્યું કે હું તો વેપારીને ચબૂતરે ચણ ચણું છું. અહીંયા પધારો માં, જય ગિરનારી પધારો. બોલીએ ગિરનારી મહારાજ કી જય. આજે પણ દાદાની ભૂમિ ઉપર આટલા બધા શાંતિથી બેઠેલા તમે બધા, તમારી સાથે હું પણ આવી રીતે સંધ્યા ટાઈમનો રણુકાર નહીં હોવો જોઈએ. કાંઈ નહીં ન બોલો તો પણ એક વખત તો બોલો.
બોલીએ દત્ત ગિરનારી મહારાજ महाराज की जय પૂજ કેશવાનંદ બાપા की जय પૂજ કનકેશ્વરી મા माता की जय વ્યાજબી લાગે એ વ્યાજબી ભાવે લેજો, નહીં તો આજુબાજુ વાળાને પૂછી જોજો કે તને શું કરંટ આવ્યો. જે પૂછી તો જો જે નેજા જેવું છે ને જો, પણ કેને તો કે ને જો પણ કેને જો. અરે 5 ચતુર્જને એક બીજમાં સમાવી દીધા, એને તો જો ઈ કોણ છે ને જો. એમ છે વાતનું વળાંક આપણે એ દિશા તરફ કે એ ઝાડુ મારનારી બાઈએ એવી સરળતાથી વાત કરી અજમલજી મહારાજને કે અમારે કુવે પાણી ભરવા ગઈ હતી તો પંખી વાતું કરતા હતા, એટલે ઝાડુ મારનારી બાઈ પંખીની ભાષા જાણતી હતી. પંખી અરસ પરસ કહેતા હતા કે કોની ચણચણો છો, કોની ચણચણો. બધાય પંખી કહેતા, કોઈ કે વેપારીની, કોઈ કે ખેડૂતની, કોઈ કે કર્મચારીઓની, જેનું 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 બધા એકબીજા અનુભવ. એક પંખીએ કીધું કે અમે તો રાજના ચબૂતરે જાતા હતા, પણ કે પછી આપણો રાજા છે ને એ વાંજિયા છે ને એટલે એને ચબૂતરે હવે નથી જતા. આટલી ઝાડુ મારનારી બાઈએ અજમલજી મહારાજને નીચું મોં રાખીને વાત કરી. અજમલજી મહારાજ આ વાત સાંભળી અંદરથી સમસમ્યા જે હોય તે, પરંતુ અજમલજી મહારાજને કઈક ભીતરી આગળથી જેને પાછા ફરીને કઈક જોવાની તક બાઈ આપી. હો મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી, છતાંય અજમલજી મહારાજ ધારણા રાખી. બીજા દિવસે સવારે ઉઠ્યા, નિત્ય કર્મથી પરવાર્યા, ખોબો લીધો, પંખીઓને ચણ નાખવા દાણા. જઈને જ્યાં પંખીને ચબૂતરે દાણા નાખ્યા તો દિવાલ ઉપર બેઠેલા પંખીઓ ઉડી ગયા. નજરે જોયું પંખી ઉડી ગયા. આઘાતની સાથે પ્રત્યાઘાત. કહો કાન પાસે સફેદ વાળ વાતું કરતો હોય એવી વાત અજમલજી મહારાજને આ પંખી કહેતા ગયા. ઉદાસ અને નિરાશ થઈ ભવનમાં બેઠા છે. અર્ધાંગના મિનલ દેવી આવીને પૂછે છે, મહારાજ ચહેરે પે ઉદાસી, આજ આવું કેવું દર્શન કર્યું છે મહારાજ. નૈણે નીર ટપકે, चेहरे पे उदासी नैने नीर टपके, મળે સાચો સાચો ભેદ. કહો સ્વામી કહો. દેવી નગરી જાનો ऐसा वैसा मन वाजड़ो. अरे महाराज महाराज આ પીડા તો મારા હૃદયમાં એક મોટા પથ્થર નીચે દાટીને રાખી છે મહારાજ. મિનળ દે એ કહે સ્વામી અમે પુત્ર વનાના. મહારાજ મનડા મારા એ મુજા
તમે તો બહાર નીકળો છો, ખુલ્લી હવામાં જાઓ છો, અનેકો વચ્ચે બેસીને વાર્તાલાપ કરી લો, પરંતુ ચારેય દિવાલો મને સવાલ કરી રાખે, હું એને જવાબ આપે. મહારાજ, કોઈ નર સાચા કોઈ નર ખોટા, એ મનમતિયારો બોલે સંસાર. પતિ ને પત્ની એકબીજાને આશ્વાસન આપી હળવા થયા. મિનિટ દે રાણીવાસમાં ગયા. મહારાજ હજી ઉદ્વેગ સમતો નથી, એટલે અવધનાથ યદુનાથ મહાન, અવધનાથ યદુનાથ મહાન, પુત્ર હેતુ કિય જપ તપદા, પુત્ર હેતુ કિય જપ તપદા. રામ જય રામ જય ગુરુ રામ, જય રામ જય ગુરુ રામ. ગુરુદેવ પાસે નતમસ્તકે બે હાથ જોડીને એક નિશ્વાસ નીકળ્યો. महाराज पधारो महाराज, मैं आपके इंतजार कर रहा था. महाराज पधारिए साहब, पधारिए. मांगू महाराज. अजमल जी महाराज कहे છે માંગવા જ આવ્યો છું ગુરુદેવ, માંગવા આવ્યો છું, પરંતુ જીવન જીવવાની કોઈ ચાવી નથી માંગતો ગુરુદેવ. મારું મૃત્યુ સુધરે આવું કોઈ મને રસ્તો બતાવો ગુરુદેવ. મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. આટલો અપશુકનિયાળા ચોલો અને એનો મોહ છૂટતો નથી. આપ સંતોના ઘરમાં મૃત્યુની વધાઈ થાય છે, મૃત્યુને મંગળ કરી દો છો પ્રભુ. મરવાનો કોઈ ઉપાય બતાવો, એવો ઉપાય બતાવો. ગુરુદેવ અતિ પ્રસન્નતાથી, ખૂબ જ રાજીપેથી, હૃદયના ભાવો શુદ્ધ છે એ શુદ્ધ ભાવની એક સત વાચા બોલે એવી રીતે બોલ્યા છે. ધન્ય હો મહારાજ. महाराज महाराज मरना ही है ना महाराज, मरवू ज छे ने तो पुत्र पुत्र करके क्यों मरे महाराज. प्रभु प्रभु करके प्रभु से मिल जाए ना महाराज, प्रभु मिल जाएंगे तो सब कुछ मिल जाएगा. हाँ, माए कीधुं ने सवारे कि बधुं मळी जाशे, बधुं मळी जाशे ने बधुं मळ्या पछी कई जरूर नहीं रहे. बधुं घणुं नहीं, प्रभु प्रभु करके प्रभु से मिल जाए ना महाराज. मरवू ज छे ने तो पुत्र पुत्र करता शू मरे महाराज. प्रभु प्रभु करता प्रभु ने मળી जाओ ने महाराज. प्रभु મળ્યા પછી તો બધું મળી જાય. આહા, ખબર નહીં કઈ પરાનું વચન શ્રવણ દ્વારા શ્રવણેથી સુન્યો ને હૃદય ઠેરાણો થીર થઈ ગયું. વચન હૃદયમાં થીર થપાઈ ગયું. મહારાજ એક વખત કાશીજી જાઓ महाराज. ભગવાન શિવના શ્રી ચરણોમાં એક વખત જાઓ महाराज. મારો વિશ્વાસ કહે છે महाराज, શિવજી તમારી મનોકામના પૂર્ણ કરે. ઉચિત મુહૂર્ત કાઢી આપ્યું છે મહારાજે. યથા ઉચિત વ્યવસ્થાઓ બધા રાજના વ્યવસ્થાપકોને સોંપી ખૂબ જ ધન લીધું છે. ગુરુની આજ્ઞા હૃદયમાં રાખી છે અને એવડો મોટો સંગ લીધો. બધા પદયાત્રીઓ પોકરણથી કાશીજી તરફ પ્રસ્થાન. શિવજીનો મહિમા ગાતા વિશ્રામ લેતા લેતા આખો સંગ ગંગા કિનારે આવ્યો. કલ કલ નાદે બહેતી ગંગા, हो कल कल नादे
બહેતી ગંગા રાઈ સ્નાન ત્યાં કરતા રે રાઈ સ્નાન ત્યાં કરતા રે હર હર શંભુ 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 મુખે મંત્ર ઉચ્ચરતા રે મુખે મંત્ર ઉચ્ચારતા રે હર હર શંભુ 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 નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય અજમલજી મહારાજ વિશ્વનાથના મંદિરમાં પ્રવેશ્યા પધારીએ મહારાજ આઈએ મહારાજ કાયમ તો તમે કંઈક માંગતા માંગતા આવતા હતા આજ કંઈક બદલીને આવ્યા છો મહારાજ કહો મહારાજ જો ચાહે સો માંગો મહારાજ ભગવાન કાયમ તો હું પુત્ર પુત્ર કરતો તડફડિયા મારતો મારતો રીબાતો દોડ્યો આવતો હતો પરંતુ મને મારો માલમી મળ્યો મારો સત્પુરુષ મળ્યો મારો ભેદુ ભૂમિયો મળ્યો એણે મારી સ્વાર્થની સંકુચિતતા દૂર કરી અને મને વિશાળતા પારમાર્થિક દ્રષ્ટિ આપી ભગવાન હવે મને પુત્ર નથી જોઈતો હવે તો હું આપને માંગવા આવ્યો છું યાચતનાથ હે પ્રભુ અનુગ્રહ તોરા પૂરવહું ઈશ મનોરથ મોરા ભગવાન શિવજી અંતરિક્ષમાં આ શરીરી વાણીમાં કહે છે તોર મનોરથ सब में जाना तोर मनोरथ મહારાજ તમારા મનોરથ બધા હું જાણું છું ધર્મ રક્ષા માટે પારમાર્થિક ભાવ લઈને આવ્યા છો મહારાજ પરંતુ યાદ કરો મહારાજ ચતુર્ભુજ સ્વરૂપે તમને વચન આપ્યું છે એને યાદ કરો અવતરહી મરુધર મહારાજા દ્વારકાધીશ તમારી રાહ જોવે છે મહારાજ યાદ કરો પૂર્વના નંદ તમને વચન આપ્યું છે દ્વારકાધીશ महाराज शीघ्रता से द्वारिका पधारी महाराज દ્વારકાધીશ અદ્ભુત લીલા કરવાના છે એમાં મારી શિવ શક્તિની ભૂમિકા મર્યાદા પુરુષોત્તમની ભૂમિકા દેવી દેવતાઓ પીર પીગંબરો દરેક ગતિની કળા લઈ ભગવાન એક અદ્ભુત ઐશ્ચર્ય કલંક વિનાની લીલા કરવા આપને દ્વારે ધન્ય ધન્ય તમારો અવતાર ધન્ય બની જશે મહારાજ ગદ ગદ ગીરા નયન જલધારા શંભુ વચન પર કરત વિચારા જે દ્રવ્ય લાવ્યા છે બધું શિવના ચરણોમાં પારમાર્થિક ઘાટ પર ન્યોછાવર કર્યો છે અને સંગ હવે તો એટલી ઉત્કંઠાથી ભગવાન શિવની પ્રસાદી શિર ધરી આદેશ શિર પર ધારણ કરી અને સંગ પોખરણ આવ્યો ગુરુદેવની પૂજા વિધિ વિધાન કરી પ્રસન્નતાથી અથ ઇતિ ઘટના કઈ સંભળાવી ગુરુદેવની અતિ પ્રસન્નતાથી
बड़ी आज्ञा थई छे महाराज शीघ्रता से द्वारिका पधारिए महाराज। जेम संघ हतो यथावत व्यवस्था हती બધું એમ જ રાખ્યું અને શુભ મુહૂર્ત ગુરુજીની આજ્ઞા પ્રમાણે લઈ અને પુનઃ વિશાળ સંઘ ભગવાન દ્વારકાધીશનો મહિમા કહેતા કહેતા મારવાડની ભૂમિમાંથી મેવાડની ભૂમિમાંથી અર્બુદાગીરીના એ પર્વતોની હારમાળા એ પૂર્વના ઇતિહાસોને યાદ કરતા રાજા મહારાજાઓ સંત સુરાઓ દાતા ભક્તો એવા મહાન મહાન ધર્મ આચાર્યો એવી તપસ્થલી વશિષ્ઠ બાપજીની એ યજ્ઞશાળા આ બધાય સંભારણાને યાદ કરતા સંઘ ગુર્જર ધરામાં સિદ્ધપુર પાટણના રસ્તાથી એ સંઘ ગુર્જર ધરામાં વર્ધમાનપુરી તરફ આવ્યો એ સંઘ મચ્છુકાંઠા તરફ આવ્યો અને મચ્છુકાંઠાને એ શિવના ઘાટેથી સંઘ નીકળ્યો હશે અને એ સંઘ આશાપુરા માની જ્યાં છાયા છે એવા હાલાર પ્રદેશ અને મધ્ય સૌરાષ્ટ્રના પ્રદેશમાં જ્યાં સંઘ આવ્યો છે એ સંઘ પાછો દ્વારકા તરફથી પાછો વળશે ત્યારે આપણા કચ્છ પ્રદેશમાં સારા સંદેશા લઈને આપતો જશે હો તમે ફિકર કરો માં આપણી બાજુ કેમ નથી આલ્યો એમ નથી પણ આ વેદના છે ને જલ્દી જલ્દી એ બાજુથી એક બાજુ ગિરનાર મહારાજ 33 કરોડ દેવતાઓનું જેની માથે આસન પ્રસન્નતા 33 કરોડ દેવી દેવતાઓ પરમાર્થના ઘાટ ઉપર અને માં જગદંબાના ઓદરનો ભાગ જ્યાં એક શક્તિપીઠ બની અને પરમાર્થના ટુકડા આજની ઘડીમાં પણ આવો 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 એ આપણા આપણા બધા મજામાં છે આવો આવો એ પ્રસાદ લેતા જાઓ આજની ભૂમિકામાં આજ એ અન્ન ક્ષેત્ર ન કહેવાય અન્ન ક્ષેત્ર શું અન્ન ક્ષેત્ર એ તો શુદ્ધ ભાવનું ક્ષેત્ર છે આત્માથી પરમાત્માની લગ્ની લગાડી દે આવા ભજન અને ભોજનનો સુમેળ સાધતું એક ભાવ ક્ષેત્ર ભાવ શુદ્ધ અને પવિત્ર ભાઈ ભલો ભાવનો આ ભાવનો એ બાજુ સોમનાથ મહાદેવ સૌરાષ્ટ્ર છે સોમનાથ જ્યોતિર્લિંગ 12 બીજનો ધણી સોમનાથ ક્ષેત્ર એ જ્યોતિર્લિંગ અજમલજી મહારાજ યાદ કરે છે આ બાજુ જે ધામાધિપતિ પાસે જાવું છે બરડો અને બારાણીના પ્રદેશમાંથી અજમલજી મહારાજ ઓખા મંડળની ધરા પર આવ્યા છે તા તો ઓખા મંડળની ભૂમિની ચરણ ધૂલી પરમાત્માની લીલાની વિહારી ચરણ ભૂમિ અજમલજીને આવકારો આપે છે આઈએ મહારાજ આઈએ મહારાજ આઈએ ગોમતીજીને કિનારે ગગનચુંબી દેવળ ઉપર 52 ગજની ધજાજી લહેરાય છે અને ધજાજીને જોતા તો અજમલજી મહારાજ નાચવા લાગ્યા છે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રણછોડ રંગીલા રણછોડ રંગીલા રણછોડ રાજા રણછોડ રંગીલા રણછોડ રાજા રણછોડ રંગીલા રણછોડ રંગીલા રણછોડ રંગીલા રણછોડ રંગીલા રણછોડ રંગીલા રણછોડ એ બોડાણાનો નાથ મારો રાજા રણછોડ બોડાણાનો નાથ મારો રાજા રણછોડ નરસૈયાનો નાથ મારો નરસૈયાનો નાથ મારો રાજા રણછોડ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રંગીલા રણછોડ રંગીલા રણછોડ રંગીલા રણછોડ રંગીલા રણછોડ
ગોમતીજીને કિનારે આવ્યા છે. આજ ગોમતીજીને કિનારે વશિષ્ઠ બાપજીના પુત્રી ગોમતીજી કેટલા બધા વરદાનો લઈ અને આપણને સૌને પાવન કરવા અજમલજી મહારાજ ગોમતીજીમાં સ્નાન કરવા ઉતરી. ત્યાં તો તીર્થના આચાર્યો ગુગડી બ્રાહ્મણો દોડી આવ્યા. મહારાજ મહારાજ તમે અમારા યજમાન છો. મહારાજ તમારા માટે બધી વ્યવસ્થાઓ કરી રાખી છે. મહારાજ અજમલજી મહારાજ કહે, તીર્થ દેવો, તીર્થના દેવતાઓ, આપની વ્યવસ્થા લઈ આવ્યો છું, પરંતુ આજ તો હું દ્વારકાધીશનો પહેલો અને છેલ્લો યજમાન બનવા આવ્યો. પહેલો ને છેલ્લો યજમાન બનવા આવ્યો. દ્વારકાધીશને કાલાવાલા કરે છે. પ્રભુ, આ નિવેદનો પ્રસાદ આમાંથી એક ટુકડો લો ને ભગવાન, તો મારું આવવું તમને ગમ્યું છે કે નહીં એની મને ખબર પડે. આવત હી આદર. અજમલજી મહારાજ કોઈ ગજબનો કૂટ પ્રશ્ન કરે છે કે આમાંથી ટુકડો લો તો મને ખબર પડે કે મારું આવું તમને ગમે. હજી તો મને ઘણી બધી વાતો કરવાની છે ભગવાન. અજમલજી ભાવાવેશમાં હદ બેહદ અનહદમાં આવ્યા છે. મૂર્તિજીનું રણછોડરાયનું સ્વરૂપ કહે છે, મહારાજ હું પથ્થર નથી, તમારા હૃદયને વાંચું છું મહારાજ, પણ તમે હું બે એક હોત ને તો તમારો પ્રસાદ મારા મુખમાં લઈ લે. આ મંદિરમાં હરે છે ફરે છે, આ બધા મને ખાતો જોઈ જશે ને તો મારા સ્વરૂપના ટુકડે ટુકડા કરી નાખશે કે ખાતો તો ઈ ગયો ક્યાં. એટલે મને મારી મર્યાદામાં રહેવા. ભગવાન પૂજારીના રૂપમાં ગયા. અજમલજી બેહદમાં અનહદમાં હાથમાંથી લાડુ લઈને ભગવાનને કે એ હાથમાંથી ન લઈ શકે તો લે 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 તને 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 મોંમાં આપું. લાડુનો ઘા કર્યો. આજ સવારે અમારા આસન ઉપર અમારા ચાવડાભાઈ આવ્યા ત્યારે મેં એક લાડુ આપ્યો તો મેં કહ્યું અજમલજીનો લાડુ છે લેતા જાઓ. પણ પછી તો ખાયા પછી એને ખબર પડી છે કેવો કડવો છે. ચાવડાભાઈ મેં પાછું ખુલાસો કર્યો અજમલજીનો લાડુ છે, થોડો કઠણ લાગશે. મંદિરમાં શોર બકુર થયો. પૂજારી દોડી આવ્યા. અરે મહારાજ શું કરું છું, શું કરું છું? અરે ભગવાનને પ્રસાદ ધરાવું છું. અરે મહારાજ આ ભગવાન તો નથી જમતા, અમારો હાથનું જમતા નથી તો. એટલે અજમલજી મહારાજ કીધું ભગવાન નથી કે ના ભગવાન જ છે. એ ભગવાન છે પણ હાલતો ચાલતો ખાતો પીતો કોઈ ક્રિયા કરતો. તમારે જો એવા ભગવાનને મળવું હોય તો આવો મહારાજ, આવો મહારાજ. માં જેમ બાળકને એવી રીતે ધીમે રહીને બહાર લઈ ગયા. બહાર લઈ ગયા પછી એને બતાવ્યું. સામે મોટો પથ્થર દેખાય, એની ઉપર ચડીને સીધા કૂદી પડો એટલે તમે સોનાની દ્વારકામાં જાશો ને સોનાની દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ તમારી યારે બધી વાતો કરશે, તમને સાંભળશે, તમને સંભળાય. અજમલજી મહારાજને તો સરનામું જ જોતું હતું. કોણ બોલે છે કઈ ફોટોકોપીની જરૂર નહોતી. સરનામું મળી ગયું કે ત્યાંથી જવાય છે ને ત્યાં રહે છે. આ ગતિ આ ભૂમિકાનું નામ મરજીવા પદ છે. યુધિષ્ઠિર મહારાજે પોતાના ગુરુજીને પૂછી લીધું હતું, બાપજી મરજીવા એ ચર્ચાઓ પછી કરશું. પણ ટૂંકમાં માર્કુંડ બાપાએ કીધું કહે ઋષિ માર્કુંડ હે સુનો રાજા ધર્મ પોતે જીવે જે નિવાસ ના ઉમરે ચિતની વૃત્તિ જેની કદીએ ન ચણે મરજીવા અમે કહીએ. અજમલજી મહારાજ એક તો મોટી ઉંમર, થાકેલું શરીર
વળી પાછી પોતાની પ્રજા પોતાનું મુખ નથી જોવા માંગતી, આઘાત. એટલે અજમલજી મહારાજ કહે છે, ભગવાન મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી, પણ તમે ભગવાન મને અહીંથી અહીં ધક્કા મારો છો. ક્યાં જાઓ, ક્યાં જાઓ? ગજબની ભૂમિકા છે આ. કિત જાઉં મેં, કિત જાઉં, कैसे प्रेम निभाऊं, कित जाऊं, ક્યાં જાઉં? દોડ્યા છે, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. એક તો રેતીમાં દોડવું, શ્વાસ ચડ્યો, મોટો પથ્થર આવ્યો, પથ્થર ઉપર ચડ્યા. ભડકેશ્વર મહાદેવ નામનો એ પથ્થર આજ પણ મોજૂદ છે. ગીતા ભવન વેદની પાઠશાળાની પાછલા ભાગમાં શાંત સમુદ્રને કિનારે અજમલજીએ કીધું, ભગવાન મને આવવું છે, પણ કઈ રસ્તેથી આવું? તમારો દરવાજો ક્યાં છે? દ્વાર કહા હૈ દ્વારકાધીશ. ભગવાને સોનાની દ્વારકા પાણીમાં તરતી હોય એવી દેખાડી. અરે પ્રભુ, સોનાની દ્વારકા તો છે જ, પણ આવું ક્યાંથી? માં જેમ બાળકને હાથ લંબાવીને તેડવા માંગતી હોય એમ ભગવાને હાથ લંબાવ્યા. જય રણછોડ. ધીમે 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 પાણીમાં જય રણછોડ, જય રણછોડ. પગ જમીનને સ્પર્શે, આંખ ઉગાડી, હો તેજોમય પ્રકાશ, સોનેરી પ્રકાશ, સત્યનો પ્રકાશ, પ્રેમનો પ્રકાશ. અન દોડવડ દીધી એણે જોન દો. દોડવું પડ્યું અને એક વિપ્ર સુદામા અજાચક વ્રતની ટેક જેમ હોય તેમ, પણ એ ટેકીલા પુરુષને ભગવાન લેવા દોડ્યા અને ભક્તને કઈક જોઈએ છે. ભગવાન કનક હિંડોળેથી ઉભા થઈને હૃદયે લગાડ્યા. ટૂંકમાં હૃદયની સંવેદના અજમલજી મહારાજની સાથે વિનિમય કરી. મહારાજ, મહારાજ, જો ચાહે શું માંગો મહારાજ. પ્રભુ, પ્રભુ સ્વાર્થી હતો ત્યાં સુધી પુત્ર પુત્ર કરતો હતો. મહારાજ, આંખો વિચાઈ ગયેલી છે, આંખમાં મોતી જેવા આંસુ. પ્રાર્થના કરે છે. ભગવાને તો તુરંત પુષ્પ આપ્યું. લો, તમારે ત્યાં એક પુત્ર જન્મ થશે. આ પુત્ર આ પુષ્પ પારણામાં પધરાવી એની પૂજા કરજો. નહીં નહીં મહારાજ, નહીં પ્રભુ, નહીં. હવે મને પુત્ર ન જોઈએ પ્રભુ, હું તો આપને માંગવા આવ્યો છું. આપ પધારો, આપ પધારો, આપ પધારો. એટલી જ પ્રસન્નતાથી બીજું પુષ્પ આપ્યું. મહારાજ, તમારે ત્યાં પુત્ર જન્મ થશે, તમારું મેણું ટળશે. પુત્ર જન્મની વધાઈની સાથે એમના પાલના સાથે બીજું પાલનું રાખજો. એમાં આ પુષ્પ પધરાવજો. 1461ની સાલમાં મહાસુદ પાંચમના એ પુષ્પમાં હું સુગંધ રૂપે પ્રગટ થઈશ અને ચોમેર મારી સુવાસ ફેલાવીશ. મહેલમાં પ્રકાશ, અજ્ઞાન અંધારાને ઉલીચવા માટે એ પ્રકાશનું રૂપાંતર લઈ આવીશ. મહારાજ, મારા કુમકુમના પગલા આચાર સંહિતાના 16 કળામાંથી બાલ સ્વરૂપના પગલા પાડીને આવીશ. થોડીક ક્ષણોમાં એવડો મોટો અનુભવ કરાવી મહારાજને દ્વારકાના સમુદ્ર કિનારે પહોંચાડ્યા. સંઘવાસીઓ બધા મળ્યા, ખૂબ રાજી થયા. જે ધન હતું દ્વારકાધીશના શ્રી ચરણોમાં ન્યોછાવર કર્યું. જરૂરિયાતમંદોને સંતુષ્ટ કર્યા, ધ્વજાજી લહેરાવ્યા, 84 ઇત્યાદિ ઇત્યાદિ. અને હવે સંઘ પલમાં દ્વારિકાથી વાયા કચ્છના રસ્તેથી આમાં ધીમે ધીમે અંજાર આવ્યું હશે, આમાં ધીમે ધીમે દ્રંગ આવ્યું હશે, આમાં ધીમે ધીમે એ અમારા ગોળજી પીરનું ખાનાઈ આવ્યું હશે, આમાં ધીમે ધીમે 5 કોટડીયું આવ્યું હશે. આમ ધીમે ધીમે આ સંઘ પાછી વળતા તો આનંદથી જ નીકળાતા ને લહેરું લૂંટતા જાય ને, લૂંટતા જાય, લૂંટાવતા જાય. એવી રીતે ગુરુદેવને નગર પ્રવેશ કરી પ્રથમ પૂજનીય ભાવથી, યથા ઉચિત હૃદયના ભાવથી, આંસુથી પગ પખાડતા હોય એવા ભાવથી ગદગદિત હૃદય અથ ઇતિ ઘટના કહી સંભળાવી. 100
સમયની અવધિ પ્રમાણે ગુરુદેવે યજમલજી મહારાજને મેણાદે માને એ યજમાન પદે બેસાડી પુષ્પ પારણામાં પધરાવ્યું છે વિધિ વિધાનથી. અને માએ પુષ્પની ધારણા કરી. સમય જાતા 10મે માસે મિનળદે માતાએ એક પુત્ર જન્મ આપ્યો છે. પુત્ર જન્મની વધાઈથી આખું નગર પ્રસન્ન થઈ ગયું છે. પુત્ર જન્મ વધાઈ કરે છે. નર નારીઓના ટોળે ટોળા આજ પોતાના રાજાને કોઈ જુદા જ ભાવથી ક્ષમા માગી અને પોતાની ન્યોછાવરી કરવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે. ગુરુજીએ નામ સંસ્કરણ, કુલ પુરોહિતજીએ નામ સંસ્કરણ આવું વિધિનું વિધાન કર્યું છે. અને એ પુત્રનું નામ બ્રહ્મદેવ રાખ્યું છે. બ્રહ્મદેવ પછી અપભ્રંશ થતા થતા વિરમદેવ થયો. અજમલજી મહારાજને પુત્રેષણામાં રસ નથી. એ તો વારે વારે ગુરુજીને પૂછે રાખે છે, ભગવાન ક્યારે પધારશે, ભગવાન ક્યારે પધારશે, ભગવાન ક્યારે. ગુરુજીએ કહ્યું કે મહાવિષ્ણુ યજ્ઞ કરીએ, યજ્ઞનો ધુઓ આકાશમાં જાય, બધા દેવતાઓ પ્રસન્ન થાય, બધા દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરશે અને ભગવાન અવતારની ભૂમિકામાં તુરંત પધારશે. આહા, મહાવિષ્ણુ યજ્ઞની તૈયારી થઈ છે. બધાના ભાવો એક દિશા પકડી અને એ યજ્ઞની ધોવા ગઈ છે. એની રૂચાઓની પ્રસન્નતા લઈ દેવી દેવતા બધા પ્રસન્ન થયા છે. બધા દેવી દેવતાઓએ પ્રાર્થના સહિત ભગવાનને આર્ત ભાવે પોકાર કર્યો છે. તુરંત ભગવાન એ ફૂલમાં સુગંધ મોકલે છે અને સુગંધની સાથે સાથે તુરંત પ્રકાશ આવ્યો છે. આ સુગંધનો, પ્રકાશનો, કુમકુમ પગલાનો આ મહિમા માં આપણને વિસ્તૃત રીતે થોડામાં ઘણું ઘણું કેવું હોય એવા ભાવથી ભાગવતજીના મહિમા સાથે આ ગુરુની દિવ્ય ભૂમિકા, કેવી કરુણા, કારણ વિના રઘુનાથ કૃપાલા એવી ભૂમિકા પર માં આપણને સમજાવશે. પરંતુ અત્યારે આ ક્ષણોમાં પોખરણના રાજમહેલમાં એવી સુગંધો ચારે બાજુ ફેલાવા લાગી કે લોકોની મનોવૃત્તિઓ બદલવા માંડી. કોની? ઐશ્વર્ય તત્વને આધારે જે જિજ્ઞાસુ આત્માઓ જીવી રહ્યા હતા એની મનોવૃત્તિ તુરંત બદલવા લાગી. કહો